મહેસાણા જિલ્લાની કડીના ધારાસભ્ય કરશનભાઈ પૂંજાભાઈ સોલંકીનું અવસાન થતાં કડી ખાતે વિધાનસભા સીટ ખાલી હતી। આ ખાલી બેઠક અંગે ચૂંટણી વિભાગ દ્વારા આજે 24 કડી અનુજાતિ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત તેમજ જરૂરી વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેસાણાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી। ભારતના ચૂંટણી પંચ દિલ્હી દ્વારા 25/5/2025ના રોજ 24 કડી अनुजाति विधानसभा मत विस्तार विभागनी पेटा चूंटणी 2025 चूंटणी कार्यक्रम नोटिफिकेशन थी जाहिर करेल छे। आ मुजब चूंटणी पंचनुं गेजेट जाहेरनामું बहार पाडवानी तारीख 26/5/2025 सोमवार उम्मीदवारी पत्रों भरवानी छेल्ली तारीख 2/6/2025 सोमवार उम्मीदवारी पत्रों चकासणी तारीख 3/6/2025 मंगलवार उम्मीदवारी पत्रों पाछा खेंचवानी छेल्ली तारीख 5/6/2025 ने गुरुवार मतदान तारीख 19/6/2025 ने गुरुवार मतगणतरी तारीख 23/6/2025 ने सोमवार चूंटणी प्रक्रिया पूर्ण करवानी तारीख 25/6/2025 बुधवार मतदान समय सवारे 7 થી सांजे 6 वागे रहेशे। कड़ी विधानसभा मत विस्तार में 376 नवा मतदारों वधारो थयो छे। आमां 152 पुरुष और 224 महिला मतदारों समावेश थाय छे। कुल मतदारों की संख्या 2,89,746 थई छे, जेमां 1,49,719 पुरुष, 1,40,023 महिला और 4 त्रीजी जातिना मतदारों समावेश थाय छे। 25/5/25 रोज भारतना चूंटणी पंच द्वारा एक प्रेस नोट जाहिर करी અને તારીખ 26/5 થી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે। એની વાત કરું તો 2 જૂન સુધી આપણે ઉમેદવારી પત્રો સ્વીકારવાના છે। મતદાનની તારીખ 19 જૂન 2025 એટલે ગુરુવાર છે। મતગણતરી આપણે 23/6/2025 સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 25/6/2025ના રોજ આપણે રાખેલી છે। મતદાનનો સમય સવારે 7 થી 6 રહેશે। ચૂંટણી પ્રક્રિયાની જે જિલ્લા વહીવટીતંત્રએ તૈયારી કરી છે એની થોડીક આપને વાત કરું તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નિમ્યા છે, સાથે 3 મામલતદાર કડી, જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદનીશ ચૂંટણી અધિકારી નિમ્યા છે। કડી પેટા ચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ 2,89,856 મતદારો છે, 294 પોલિંગ સ્ટેશન છે અને 171 પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે। 4 કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હોય માત્ર કડીમાં આપણે 4 મતદાન સ્થળો આવેલા છે કે જેમાં 4 કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય। ઈવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ, એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે। અત્યારે આપણી પાસે 1,738 બીયુ, સીયુ અને વીવીપેટ અવેલેબલ છે। એનું 200% આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે। સ્ટાફની જે વાત કરીએ, જે મતદાનના દિવસે અથવા તો તમામ પ્રક્રિયામાં જોડાશે, તો અત્યારે આપણે 2,205 મેલ અને ફિમેલ થઈ અને 2,205ના સ્ટાફની જરૂરિયાતની સામે 2,682 જેટલા મેલ ફિમેલ સ્ટાફની ડેટા એન્ટ્રી પણ આપણે પૂરી કરેલી છે। રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર મામલતદાર કચેરી કડી ખાતે રાખેલું છે અને કાઉન્ટિંગ સેન્ટર છે આપણે મહેસાણા ખાતે, જીટીયુ જે આઈટીઆર મેવડ કોલેજ છે ત્યાં આગળ આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરવાના છીએ। સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ ગયેલ છે, નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે। સાથે સાથે ખર્ચના જે ઓબ્ઝર્વર છે એને આપણે ડીડીઓને નિયુક્ત કરેલા છે। મેઇનલી જ્યારે ગઈકાલે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આપણી ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે આજથી જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ લગભગ 15+3 રિઝર્વ એમ કરીને 28 ટીમો કાર્યરત છે। સાથે સાથે જ્યાં પણ ચૂંટણીની આચારસંહિતાને લગતી આપણે કામગીરી કરવાની છે એના માટે ડાયરેક્ટર ડીઆરડીએને આપણે નોડલ ઓફિસર નિમ્યા છે। ચૂંટણીની આચારસંહિતાનું પણ ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે વહીવટીતંત્રની તૈયારી છે અને જ્યારે કોઈ મીડિયામાં કોઈ અહેવાલો આવે કે એના લગતું હોય ત્યારે એક કંટ્રોલ રૂમ પણ રાખ્યો છે અને મીડિયા સર્ટિફિકેશન ટીમની પણ આપણે નિયુક્ત કરેલી છે। એટલે ઓવરઓલ વાત કરું તો વહીવટીતંત્ર તરફથી ચૂંટણીની તમામ તૈયારીઓ આપણે સજ્જ કરવામાં આવેલ છે।